ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે જામનગર શહેરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના પ્રસિદ્ધ ખીજડા મંદિર, આણંદ બાવા સંસ્થા, મોટી હવેલી અને કબીર આશ્રમ સહિતના વિવિધ 7 દેવસ્થાનોમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર અવસરે રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવેશ અકબરી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના જનપ્રતિનિધિઓએ વિવિધ મંદિરોમાં શીશ નમાવી ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ શ્લોક ગાન સાથે ગુરુના મહિમાનું સ્મરણ કરાવ્યું હતું. સાથે જ તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશનો દરેક નાગરિક રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપે. આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જામનગર મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ પદાધિકારીશ્રીઓને સાથે રાખીને 7 જેટલા અલગ અલગ દેવસ્થાન તેમજ ગુરુ મહારાજના ચરણોમાં વંદન સાથે આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો. આજના આ પાવન અવસરે હું સમગ્ર ગુજરાત અને જામનગરની જનતા જનાર્દનને હૃદયપૂર્વકના આજના દિવસની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં આ દિવસને ભારતીય પરંપરા, સનાતન સંસ્કૃતિ અને વારસાને સાથે રાખી અને ભાવિ પેઢીનું નિર્માણ યથાયોગ્ય દિશામાં આપણે કરી શકીએ, એના માટે થઈને આજનો દિવસ ખૂબ જ મહાત્મ્ય ધરાવતો હોય ત્યારે પુનઃ હૃદયપૂર્વકની આજના આ દિવસની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.